નમસ્કાર. શ્રી મોગલ કલ્ટિવેટર, કોડીનાર, વેરાવળ હાઈવે, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત. રામવાડી ટાફે શોરૂમની બાજુમાં. આવો મિત્રો, ખેતીમાં નવી ક્રાંતિ. અમે લોકોએ એક નવું સંશોધન કરી નવું મોડલ કલ્ટિવેટરમાં તૈયાર કર્યું છે. અમારી પાસે તો અલગ અલગ 4 મોડલ તો અત્યારે હાજરમાં છે જ, પણ એમાં એક ગિયરબોક્સવાળું જે નવું આધુનિક મોડલ તૈયાર કરેલું છે એ મોડલની તમને હું માહિતી આપું. એમાં 5 HPનું એન્જિન આવે અને જે પહેલાં જૂના મોડલમાં જે વી બેલ્ટ સિસ્ટમ આવતી, બંને બાજુ પુલી આવતી, બંને બાજુ પટ્ટી આપવામાં આવતી, એની જગ્યાએ અત્યારે અમે નવું સંશોધન કરી અને એક નવું ગિયરબોક્સ બેસાડી દીધું છે, જેથી કરીને વી બેલ્ટ ખાલી એક જ રહે અને એ એક જ સાઈડ ફરે, જેથી કરીને વી બેલ્ટનો ઘસારો પણ ઓછો આવે અને વી બેલ્ટ તૂટવાની શક્યતા નથી રહેતી. તેમજ એન્જિન ઉપર એટલો કંઈ દાબ કે લોડ ન આવે અને આ ગિયરબોક્સથી ચલાવવા માટે એટલું અત્યારે સરળ અને ઇઝી થઈ ગયું છે અને એકદમ પાણીની વાળું ગિયર પર પડે છે. આ ગિયરમાં ખાલી ઇઝી આવી રીતે કરો એટલે આ રિવર્સ થઈ ગયું, આ વચ્ચે ન્યુટ્રલ ફ્રી થઈ ગયું, આ બાજુ કરો તો આ બાજુ આગળ થઈ ગયું, ફોરવર્ડ થઈ ગયું, એટલે ખેડૂતને આગળ પાછળ ચલાવવામાં એકદમ ઇઝી ચલાવી શકાય છે. અને આમાં બીજી સુવિધા એ પણ છે કે જે કંઈ ડિફ્રેશન હતું તે પણ અમે આપી દીધેલું છે. પાછળનો પાટલો પર સિસ્ટમવાળો છે, સેટિંગ કરી શકાય, એડજસ્ટેબલ પાટલો બનાવેલો છે. તો પહેલાંના મોડલ પ્રમાણેમાં આમાં ઘણો સુધારો વધારો કરી અને આ નવું હાલ મોડલ તૈયાર કરેલું છે. તો આ ગિયરબોક્સ સિસ્ટમમાં ખેડૂતને ફાયદો એ થાય કે પહેલાંમાં પટ્ટીની ઝંઝટ નીકળી ગઈ, જેથી કરીને ખેડૂતને પણ વેરેન્ટેજ ઓછો, ખર્ચો ઓછો, પુલીનો ખર્ચો ઓછો થઈ ગયો. એની જગ્યાએ ગિયરબોક્સ આવી ગયું એટલે ગિયરબોક્સથી આગળ પાછળ ચલાવી શકાય છે. તો તમને આમનો આપણે ડેમો કરીને તમને હું બતાવું છું. આવો ડેમો જોઈ લઈએ. નવું મોડલ જે 5મું મોડલ લોન્ચ કર્યું છે, હવે અમે અલગ અલગ 1, 2, 3, 4 અને 5મું મોડલ 2024 ન્યૂ મોડલ લોન્ચ કરવા જઈ રહ્યા છે, ત્યારે એનો ડેમો આપણે જોઈએ. આવો ચાલુ કરીને જોઈએ. આવી રીતે અને હેન્ડલ લઈ અને હેન્ડલથી એકદમ નોર્મલ, ક્યાંય વધારે જોર બળ કરવું પડતું નથી, ખાલી નોર્મલ ફેરવવાથી સ્ટાર્ટ થઈ જાય છે. આવી રીતે સ્ટાર્ટ કરી અને ક્લચ દબાવી અને આપણે ગિયર પાડી અને આગળ પાછળ કરી શકાય છે. આવી રીતે ગિયર પાડવાનો અને આવી રીતે ફોરવર્ડ ચલાવી શકાય છે. પછી એકદમ ગિયર પણ ફ્રી છે, ચલાવવામાં એકદમ ફ્રી છે. પછી આને આપણે ફ્રી કરવું હોય તો આવી રીતે ફ્રી કર્યા પછી આમાં એવી એક સિસ્ટમ છે કે આને રિવર્સમાં નાખીએ ત્યારે ઓટોમેટિક પાછળની રાપડી પણ ઉપર થઈ જાય છે. જેમ કે આવો તમને બતાવીએ તો હમણાં જોજો આ રાપડી ઉપર થઈ જશે. આ રિવર્સમાં નાખ્યું છે, ક્લચ દબાવો એટલે આ ઓટોમેટિક રાપડી પર ઉપર થઈ જાય, એટલે ખેડૂતને રિવર્સ લેવામાં પણ ઉપાડવા માટે બળ કરવું ન પડે કે કોઈ તાકાતની જરૂર ન પડે, એટલે ઇઝીલી રિવર્સ ફોરવર્ડ પણ કરી શકાય છે. પછી આને વાળવા માટે વાળવામાં પણ એકદમ ફ્રીલી વાળી શકાય છે. ત્યાંને ત્યાં ટાયર ઊભું રહી જાય, ત્યાંને ત્યાં વાળી શકાય છે. ટાયર એક જ જગ્યાએ રહે અને ત્યાંને ત્યાં એકદમ વળી શકે છે. આવી રીતે બધી રીતે સરળ અને અમારું આ 5મું મોડલ છે, એકદમ સક્સેસફુલ મોડલ. અમોએ આને ખેતરમાં ચલાવીને પણ ટ્રાય આપી દીધેલ છે, એટલે બધી રીતે સરળ છે. તો ખેડૂતને એકદમ ઇઝી, આસાનીથી ચલાવી શકાય એ પ્રકારનું આ શ્રી મોગલ કલ્ટિવેટર ન્યૂ મોડલ તૈયાર કરેલ છે. અને અમારી બીજી કોઈ ક્યાંય બ્રાન્ચ નથી, ઓનલી રામવાડી, કોડીનાર એક જ જગ્યાએ અમારું આ જે કારખાનું આવેલું છે.